તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાહુલ ડેમો બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે હું બનાવી રહ્યો છું મિની બ્લોગ. તો ચલો, તો અમારું સ્વાગત કરી દીધું છે રેલવે ફટાકવાળાએથી. ફટાક બંધ છે ને અમારી ગાડી વ્યારાથી નીકળી ગયેલી છે, તો એટલે અમારે ફટાફટ જવું પડશે. ફટાક ખોલ્યા પછી અમે નીકળીએ સ્ટેશન પર જવા માટે. તો ચલો, તો હું આવી ગયો છું સ્વયંભુ હનુમાન દાદાના મંદિરે ને હું પણ દર્શન કરું ને તમને પણ દર્શન કરાવું. તો ચાલો. હે રામ તવ શરણમ શ્રી રામ. તો ફાઇનલી મેં પણ દર્શન કરી લીધા ને તમને પણ દર્શન કરાવી લીધા. હવે મેં નીકળી જાઉં. તો ફાઇનલી દોસ્તો મેં આવી ગયેલો છું રેલવે સ્ટેશન ઉપર. તો તમને બતાવું બગલાઓનું ઘર. ફાઇનલી સ્ટેશન પર જવા નીકળી પડ્યા છું અને ગાડી બી અમે નો પાર્કિંગમાં પાર્કિંગ કરેલી છે. તો દોસ્તો ફાઇનલી આવી ગયેલું છું સ્ટેશન ઉપર ને પગ જોઈ લેતા એકદમ ચોખ્ખા દેખાતા છે ને આપણી ગાડી આવી ગયેલી છે. તો તમને બતાવું ગાડી. અરે બાપ રે. તો દોસ્તો ફાઇનલી ટ્રેનમાં આવી ગયેલો છું અને મારા બાજુમાં બેઠલો છે મારો ભાઈબંધ, એ અમે સાથે કામ કરીએ છીએ તે. તો ચલો, મેં ત્યાં ગાડી અમારી નીકળી ગયેલી છે મડીથી. તો વિડીયોમાં તમે બની રહેજો. તો દોસ્તો આવી ગયેલી છે આપણી બારડોલી સ્ટેશન ઉપર ગાડી. અહીંયા પબ્લિક કેવું ખાલી થશે તે તમને બતાવીશ મેં, વિડીયોમાં બની રહેજો. તો દોસ્તો અડધી ગાડી આપણી બારડોલીમાં ખાલી થઈ ગયેલી છે ને અમને બેસવાનું મસ્ત મજાનું મળી ગયેલું છે. આ જો કેટલું પબ્લિક બારડોલીમાં ઉતરે છે તે. ફૂલ પબ્લિક બારડોલીમાં ખાલી. મસ્ત હવા લેતા લેતા મેં બેસી ગયેલો છું સીટ ઉપર. અહીંથી મસ્ત મજાનું ટોન દેખાતું છે ને ગાડીનું, જો મસ્ત મજાનું. દોસ્તો સામેથી ગાડી આવી રહી છે એટલે અમારી ગાડી ક્રોસિંગમાં રાખેલી છે. તો ફાઇનલી દોસ્તો રાહુલભાઈ તમારો ઉતરી ગયેલો છે સ્ટેશન ઉપર ભોગુમરા અને કંપનીમાં જવા માટે નીકળી ગયેલો છે. જો આટલું પબ્લિક આપણે ભોગુમરા સ્ટેશન પર ઉતરતું છે અને આપણી ગાડી ઉપર રાખેલી છે. તો વિડીયોમાં બની રહેજો, પછી તમને બતાવું. અમારો મસ્ત મજાનો રસ્તો છે, જો આમ રહીને અમારે નીકળીને જવું પડે. ચાલતા જ લગભગ 2 કિલોમીટર છે અમારું સ્ટેશનથી ચાલતું જ જવાનું.